આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ વડોદરાના રામચંદ્ર વૈદ્યની પ્રસંગ વાર્તા સાંભળશું। ઓહો હો મહારાજ, પધારો પધારો। બારણું ખોલીને ભગવાન શ્રી સ્વામિનારાયણને આવકારતા વડોદરાના રામચંદ્ર વૈદ્ય હર્ષ ઘેલા બની ગયા। કેમ, હમણાં તો વડતાલ ગઢડા કની આવતા નથી? મહારાજે સ્નેહ ભર્યા મીઠા ઠપકાના રૂપમાં રામચંદ્ર વૈદ્યને પૂછ્યું। ત્યારે રામચંદ્રભાઈએ કહ્યું કે સાચી વાત છે મહારાજ, હમણાં થોડી વાર પહેલાં જ મનમાં થતું હતું કે વહેવારમાં એવો રૂંધાઈ ગયો છું કે શ્રીજી મહારાજ પાસે જવાતું નથી। તે આપના દર્શન ક્યારે થશે એ જ વિચારમાં હતો, એટલે જ અમે દર્શન આપવા આવ્યા છીએ, એમ કહી મહારાજે રામચંદ્ર વૈદ્યના બધા વિચારો કહ્યા। હે મહારાજ, આપે તો મારા ઉપર ખૂબ દયા કરીને દર્શન દીધા। હવે આપ નિરાંતે નિવાસ કરો અને કૃપા કરીને થાળ આરોગો। આમ રામચંદ્ર વૈદ્યે મહારાજને વિનંતી કરી। ત્યારે મહારાજ કહે કે આજે જમવું નથી ને અમે ઉતાવળમાં છીએ, આજ તો તમને દર્શન આપવા જ આવ્યા હતા। એ સાંભળીને દિવ્ય રૂપે પધારેલા મહારાજના ઘરના સહુ દર્શન કરે છે। એટલામાં તો મહારાજ આવો પરચો પૂરીને અદૃશ્ય થઈ ગયા। વડોદરાના રામચંદ્ર વૈદ્ય ભગવાન શ્રી સ્વામિનારાયણના અનન્ય આશ્રિત હતા। ભગવાનને સદાય સંભાળતા અને ભગવાન શ્રી હરિ પણ તેમની હંમેશા સંભાળ રાખતા। એક વખત રામચંદ્ર વૈદ્યના ઘરમાં કનિક બળતું હોય એવો સમય હતો ને સહુ ઘસઘસાટ ઊંઘતા હતા। ભક્ત વત્સલ ભગવાનને એમના ભક્તની ચિંતા થઈ, તેથી તરત જ દિવ્ય રૂપે આવીને સાદ કરવા લાગ્યા, પણ કોઈએ સાંભળ્યું નહીં। તેથી અમૃતબાઈને સાદ કરીને જગાડ્યા ને કહ્યું કે ઘરમાં આગ લાગી છે ને તમે સૌ સૂઈ શું રહ્યા છો? ત્યારે અમૃતબાઈએ તરત જ વૈદ્યને જગાડ્યા ને મહારાજ પધાર્યાની અને આગ લાગ્યાની વાત કહી। એટલે રામચંદ્ર વૈદ્યે તરત તપાસ કરી તો પોતાના ઘરમાં આગ લાગેલી। તેને ઓલવીને મહારાજની સ્તુતિ પ્રાર્થના કરી કે હે મહારાજ, તમે અમારી રક્ષા કરી, નહીં તો ઘર બળી જાત અને સાથે સાથે અમે પણ આગમાં હોમાઈ જાત। ત્યારે મહારાજ કહે કે ભક્તોની રક્ષા કરવા અને તેમને લાડ લડાવવા માટે તો અમે આ વખતે અવતાર લીધો છે। એમ કહીને મરક મરક હસતા શ્રી હરિ ક્યારે સહુની દ્રષ્ટિથી દૂર થઈ ગયા તેની પણ ખબર રહી નહીં। એક દિવસ રામચંદ્ર વૈદ્ય પોતાને ત્યાં સંતોને જમવા માટે તેડાવ્યા હતા। ઠાકોરજીનો થાળ તૈયાર થયો। થાળ ભગવાન આગળ મૂક્યો, ભાવથી થાળ બોલાયો। રામચંદ્ર વૈદ્ય ભગવાનના થાળની થાળી મંદિરમાંથી લઈને ઉઠ્યા ત્યારે થાળમાં જલેબી ઓછી હતી। તે મનમાં સમજી ગયા કે મારા પ્રભુ થાળમાંથી જલેબી આરોગી ગયા છે, એટલે પોતે અતિ રાજી થયા અને પછી સંતોની પંક્તિ થઈ અને સહુને જમાડ્યા। પછી બીજે દિવસે મંદિરે દર્શને આવેલા બીજા હરિભક્ત બાઈએ ખબર દીધા કે મને જલેબી આપીને મહારાજે કહ્યું કે આજ તો અમે દિવ્યરૂપે રામચંદ્ર વૈદ્યને ત્યાં જમવા ગયેલા, તે ભાવથી આજ તો અમૃતબાઈએ અમોને જલેબી જમાડી છે, તે તમોને પ્રસાદી તરીકે આપીએ છીએ ને તમે સહુ બાઈઓને વહેંચજો। આમ મહારાજ દૂર હોય છતાં પણ રામચંદ્ર વૈદ્યને વિવિધ પ્રકારે પોતાની સામર્થ્ય બતાવીને સુખ આપતા હતા।
એક વખત વડોદરાના ગાયકવાડ સરકારના વિદ્વાનોએ ભગવાન શ્રી સ્વામિનારાયણના વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કરવાનું આમંત્રણ મોકલ્યું. તે શ્રીજી મહારાજે એ આમંત્રણનો સ્વીકાર કરીને મુક્તાનંદ સ્વામીને ગઢપુરથી વડોદરા શાસ્ત્રાર્થ કરવા માટે મોકલ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામીની પ્રતિભા સામે વડોદરાના વિદ્વાનો પરાજિત થયા અને મુક્તાનંદ સ્વામી આ ઐતિહાસિક સભા જીત્યા. તે શુભ સમાચાર લઈને વડોદરાના નાથભક્ત ગઢપુર આવ્યા. શ્રીજી મહારાજ એ સમયે શ્રી વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા. ત્યારે નાથભક્તે આવી મહારાજને દંડવત પ્રણામ કરીને અતિ હર્ષ ભર્યા હૈયે એ સમાચાર આપ્યા કે મુક્તાનંદ સ્વામી વડોદરાની સભા જીત્યા. તે સમાચાર સાંભળી મહારાજ તો ખૂબ પ્રસન્ન થયા અને પ્રસન્નતા ભર્યા મુખે મહારાજે પૂછ્યું કે હે નાથભક્ત, તમે ક્યારે ચાલતા થયા હતા? ત્યારે નાથભક્ત કહે જે મહારાજ, પરમ દિવસે જ્યારે મુક્તાનંદ સ્વામી સભામાંથી ઉતારે ગયા અને હું સીધો અહીં આવું છું. નાથભક્તની આવી પરમ શ્રદ્ધા જોઈ મહારાજ એમના ઉપર અતિ રાજી થયા અને બેટીને પૂછ્યું કે એક ધારા 2 દિવસ ચાલવાથી તમે થાકી ગયા હશો. એમ પૂછીને મોટી બાને કહ્યું કે આ નાથભક્તને ઉના પાણીએ નવરાવો અને ગોળ ઘી ખવરાવો. આમ શ્રીજી મહારાજની આજ્ઞાથી મોટી બાએ નાથભક્તને નવરાવવાની વ્યવસ્થા કરી અને ગોળ ઘી જમાડ્યા ને એમના સારું ઉતારાની વ્યવસ્થા કરાવી. પછી મોટી બાને બોલાવીને મહારાજે કહ્યું કે મોટા બા, મુક્તાનંદ સ્વામી વડોદરાની સભા જીત્યા ને અમારું તેમણે પંડિતોની સભામાં પ્રતિપાદન કર્યું, માટે આજે સાકર વહેંચવી જોઈએ. એમ સાકર મંગાવીને સહુને પોષ ભરી ભરીને આપી. પછી મહારાજે અત્યંત ઉત્સાહથી 200 જોડી ચરણારવિંદ કાગળ ઉપર પાડી આપ્યા અને અદભુતાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, તમે આ ચરણારવિંદ લઈને નાથભક્તની સાથે વડોદરા જાઓ ને અમારો આ રાજીપો મુક્તાનંદ સ્વામીને આપીને કહેજો કે તમારી ઉપર શ્રીજી મહારાજ ખૂબ રાજી છે. પછી નાથભક્ત બીજે દિવસે ચાલ્યા ને અદભુતાનંદ સ્વામીને સાથે લઈ વડોદરા આવ્યા. ત્યારે અદભુતાનંદ સ્વામીએ મહારાજનો રાજીપો મુક્તાનંદ સ્વામીને કહી બતાવ્યો અને 200 જોડી ચરણારવિંદ મુક્તાનંદ સ્વામીને આપ્યા. તે મુક્તાનંદ સ્વામીએ મહારાજનો રાજીપો મેળવીને ધન્યતા અનુભવી અને અદભુતાનંદ સ્વામીને કહ્યું કે સાધુરામ, તમે મહારાજનો રાજીપો મારા સુધી પહોંચાડ્યો એટલે આ 4 જોડી ચરણારવિંદ તમે રાખો અને અન્ય 50 જોડી ચરણારવિંદ સાથેના સંતોને આપ્યા. પછી બીજા અન્ય વડોદરાના ભક્તોને વહેંચી દીધા. આ રીતે અદભુતાનંદ સ્વામીએ મોટેરા વડીલ એવા મુક્તાનંદ સ્વામીની પ્રસન્નતા પ્રાપ્ત કરી 4 જોડી મહારાજના પ્રસાદીના ચરણારવિંદ રાજીપા રૂપે મેળવ્યા હતા. આ પાવન પ્રસંગ આજે અદ્ભુત સંત અદભુતાનંદ લેખમાંથી સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.